રાજકોટના રેસકોર્સ પાર્કની પારીએ અને ગેલેક્સી સિનેમાની સામે સાંજે 6 વાગ્યા પછી એક અનોખા દ્રશ્યો જોવા મળે છે। અહીંયા એક ભક્ત શિવની ભક્તિમાં લીન જોવા મળે છે। આમ તો તેઓ સિંગ અને દાળિયા વેચે છે, પણ તેઓ સિંગ દાળિયા વેચવાની સાથે સાથે ઓમકાર મંત્ર પણ લખે છે। જીતેન્દ્રભાઈ પંડ્યા દરરોજના 2 થી 2500 જેટલા ઓમકાર મંત્ર લખે છે। તેઓ કહે છે કે મને તો આ કામમાં ખૂબ શાંતિ મળે છે અને મારા બધા અટકાયેલા કામ પણ ભગવાનની કૃપાથી થઈ જાય છે। જીતેન્દ્રભાઈ પંડ્યાએ કે જેઓ અનોખા શિવભક્ત છે તે દરરોજ 2 થી 2,500 ઓમકાર મંત્રના નામ લખે છે। તેઓ કહે છે કે મને આ ઓમકાર મંત્ર લખવાની ખૂબ મજા આવી રહી છે। સિવાય લખતા પહેલા રામના નામ લખતો હું, પછી રામની બુક ભાઈ જે દેવા આવતા એ અનિયમિત આવતા, કે બુક પૂરી થઈ ગઈ, ભાઈ હોય નહીં, હું લખી શકતો નહીં। અને એક વખત હું લખતો હતો અને આ ભાઈ આવ્યા ઓમ નમઃ શિવાયની બુક વાળા ભાઈ, એ તો સિંગ લેવા આવ્યા હતા, પણ જોઈ ગયા મને કે તમારો હાથ બંધ નથી આવ્યો, હાથથી હું તમને મહાદેવની બુક આપી, બરાબર। ઓલા ભાઈ આવે તો એ લખતી, પછી ભાઈ બુક મોકલા પછી આપ્યા જ નહીં, અને આ બુક મારા કાંઈ ચાલુ ને ચાલુ હોય, એટલે પછી મેં મનથી નક્કી કર્યું કે મહાદેવના જ મંત્ર લખવા। કોઈ જાતની માનતા કે એવું કાંઈ નહીં, કે નથી કોઈ સપનામાં આવ્યું કે નથી કોઈ કાંઈ કીધું, બસ મારા મનને એવું થઈ ગયું કે આપણે મહાદેવના જ મંત્ર લખવા। 20 વર્ષ થઈ ગયા, અને કુંવારો હતો ત્યારે રામના મંત્ર લખતો। તો જુઓ, પહેલા નંબર તો મંત્રનો હિસાબ ન હોય, પણ એટલું કહી શકું કે રોજના 2,000 મંત્ર લખાય, અઠવાડિયે એક બુક પૂરી થઈ જાય, મહિનાની 4 થઈ જાય। સિંગારિયા વેચવાના, ગેલેક્સી ટોકી સામે સિંગારિયા વેચવાના, સિનેમાનું જયારે રિસેસ પડે ત્યારે ગેટ પાસે જાઓ, આનંદ, મનને ઘણવાનો આનંદ, ઘરમાં ખુશી, આપણા ધાર્યા કામ ક્યાં અટકે નહીં થઈ જાય। આપણે પૈસો ટોકર નથી માંગતા, આપણે એક જ વસ્તુ માંગીએ, બસ આપણું સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ। હા, શબ્દ હાચા છે ખોટા છે? સ્વાસ્થ્ય સારું તો બધું સારું રહે। શ્રાવણ માસ નિમિત્તે તમને દર્શાવવા માંગુ છું કે શ્રાવણ માસ પૂરતું નથી લખતો, હું 365 દિવસ આ લખું છું। એક પણ ગ્રાહક આવે તો એને લખી અને આપી અને પાછું હું બેસીને લખું છું। મારો ટાઈમ જે સાંજે 6 થી રાતે 12 વાગ્યા સુધી, તો 11:30 વાગે એટલે આ બુક મૂકી દઉં, પહેલા પૂજાની પેટી મૂકી દઉં અને પછી બીજું કાર્ય કરું। અહીંયા આવ્યા પછી સવારે 1 કલાક મંદિરે બેવું, અહીંયા લખું। ઘરની બાજુમાં મંદિર છે, અહીંયા 1 કલાક જપ કરી આવું, એને કહેવાય બોણી કહેવાય, કે આપણે ઘરની પૂજા કરીને ત્યાં જવાનું, ત્યાં થોડું ઘણું લખીને પછી ઘરે આવતો રહું, પછી હાથી સરોવર અહીંયા બુક શરૂ થઈ રાતે 11:30 સુધી ચાલુ આવે છે, એ લઈ જાય આવીને અને બીજી મને આપે, પણ મારો હાથ બંધ ન થાય। એને મને 10 આપી હોય ને તો હાથ બુક થઈ ગયો ને, ક્યાંય 3 બુક બાકી આપી જાય।